क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। आओ रमीए रास नुपुर ग्रुप संगात। અમારું સરનામું નોંધ કરી લેશો। 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ। સૈફો પુરુષ, તું મારા સૂરજના નામ। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનું ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ભાજપ અને સાથી પક્ષો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને સફળતા। રાજકોટ શહેરમાં પ્રદેશ પ્રમુખ રાજમાર્ગો પર ફર્યા। સૌરાષ્ટ્રના જગવિખ્યાત તરણેતરના મેળામાં માનનીય મુખ્યમંત્રી શ્રીની હાજરી। આવતીકાલે મેળાનું સમાપન। ઉપલેટા નજીકના ઢાંક ગામે ઇન્દિરા આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સાબિતી છતાં જવાબદારો સામે પગલાં નહીં લેવાતા પ્રતિક ધરણા। રાજકોટ શહેરની ભાગોળે આવેલા કસ્તુરબા ધામ ખાતે આજે ઋષિ પાંચમના મેળામાં હજારો ભાવિકોએ ત્રિવેણી સ્નાન કર્યું। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કેન્દ્ર સરકારના એફડીઆઈના નિર્ણય અને વધતી જતી અસહ્ય મોંઘવારીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોએ આપેલા ભારત બંધના એલાનને સફળતા। ભારત બંધના એલાન દરમિયાન આજે આ બંધના એલાનમાં ટ્રાન્સપોર્ટરો અને ખાનગી બસ સંચાલકો પણ જોડાયા હતા। આથી 24 કલાક ધમધમતા હાઈવે સુમસામ નજરે પડતા હતા। ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યમાં કાર્યકરોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઠેર ઠેર ચક્કાજામ તેમજ રેલ રોકો જેવા આંદોલનો કર્યા હતા। બંધના એલાનને અનુલક્ષીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આ એક દિવસે બંધના એલાનથી કરોડો રૂપિયાના વ્યવહાર અટવાઈ ગયા હતા। ઠેર ઠેર શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી। પેટ્રોલ પંપ સંચાલકો પણ બંધમાં જોડાયા હતા। આ બંધના એલાનની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરો તેમજ નાના મોટા શહેરોમાં પણ બંધના એલાનની અસર જોવા મળતી હતી। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। જે રીતે કેન્દ્રની કોંગ્રેસ સરકારે એફડીઆઈનો નિર્ણય કરીને નાના વેપારીઓને ધંધા રોજગાર બંધ કરવાની પેરવી કરી છે, એમાં એમની સામે પણ અવાજ છે। ડીઝલનો ભાવ વધારો કરીને ખેડૂતો અને તમામ જીવન વસ્તુઓ મોંઘી થશે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, એના વિરુદ્ધમાં પણ લોકોનો આક્રોશ છે। અને રાંધણ ગેસના ભાવ વધારે, સબસિડી ઘટાડીને જે રીતે દેશની આપણી ગૃહિણીઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે, ઘર પૂરું ચાલી ન શકે એ પ્રયાસ છે। આ ભ્રષ્ટાચારી કોંગ્રેસને કાઢવા માટે આજે પ્રજાનો આક્રોશ છે, ત્યારે ગુજરાત પણ સંપૂર્ણ બંધ છે અને રાજકોટ પણ સજ્જડ બંધ રહ્યું છે। તેના માટે રાજકોટની જનતાનો પણ આભાર માનું છું। આજે કોંગ્રેસની નીતિ છે ગેસના બાટલાની લિમિટેડની, તો લોકો શું કરે, રાંધવાનું બંધ કરી દે। એના વિરોધમાં પણ લોકો ખૂબ યાતના ભોગવે છે, કારણ કે ગેસનો બાટલો એક લિમિટ હોવી, કોઈ વસ્તુની લિમિટ હોવી જ ન જોઈએ। વર્ષમાં 6 બાટલા એટલે 2 મહિને 1 બાટલો થયો, તો માણસો રાંધે શું? તો એ લોકોની યાતના ખૂબ ભોગવી રહી છે, નાના નાના માણસોને ખૂબ તકલીફ પડે છે। ત્યારે કોંગ્રેસની આ ભ્રષ્ટ નીતિ, આ મોંઘવારી વિરુદ્ધની નીતિ, આ એફડીઆઈના માધ્યમથી અંગ્રેજોને આપણે માંડ કાઢ્યા છે, ત્યાં પાછી અંગ્રેજો વેપારીઓ જે માધ્યમથી આખા ભારતભરમાં આવશે અને નાના નાના વેપારીઓને જે નુકસાન કરશે ને એ ભાવ વધારો સમગ્ર પબ્લિકને અસર કરતા થશે। એના વિરોધમાં આજે જે સ્વયંભૂ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ભારત બંધના એલાનને રાજકોટ શહેરમાં જબરો પ્રતિસાદ। પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સહિત અનેક આગેવાનો શહેરભરમાં ફર્યા।
સરકારના એફડીઆઈના નિર્ણય અને મોંઘવારીના વિરોધમાં ભાજપ તેમજ સાથી પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં આજે રાજકોટ શહેરમાં આ બંધના એલાનને પગલે શાળા કોલેજો બંધ રહી હતી અને સવારથી જ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી. ફળદુ, શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી સહિતના આગેવાનો અને કાર્યકરોએ શહેરભરમાં ફરી લોકોને બંધમાં જોડાવા અપીલ કરી હતી. આ કાર્યકરોના ટોળા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરતા હતા. આજના બંધના એલાનમાં ટ્રાન્સપોર્ટરો તેમજ ખાનગી બસ સંચાલકો પણ જોડાયા હોય લોકોને મુસાફરી કરવામાં પણ તકલીફ ઊભી થતી હતી અને આ હડતાલમાં પેટ્રોલ પંપ ધારકો પણ જોડાતા લોકોને શહેરમાં ફરવું પણ મુશ્કેલ બન્યું હતું. આ બંધના એલાનમાં પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા હતા. આ બંધના એલાનથી કેન્દ્ર સરકારને કોઈ ફરક પડે કે ન પડે, પરંતુ સામાન્ય માણસ માટે આ મોંઘવારી અસહ્ય હોય લોકો કેન્દ્રની યુપીએ સરકાર પર રોષ વ્યક્ત કરી રહ્યા હતા. હાલમાં ગણપતિ ઉત્સવ ચાલતો હોય, ગણપતિ બાપા કેન્દ્રની સરકારને સદબુદ્ધિ આપે અને મોંઘવારી પર કાબુ લાવે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગરીબ માનવીના જીવન જીવવું કેટલું મુશ્કેલ હશે. કેન્દ્રની કોંગ્રેસની સરકાર દરેક વખતે ચૂંટણી વખતે વચનો આપે છે કે અગર અમને દેશની રાજગાદી સોંપવામાં આવશે, દેશવાસીઓની સેવા કરવાની તક સોંપવામાં આવશે તો અમે ગરીબી દૂર કરશું, મોંઘવારી ઘટાડીશું. વાસ્તવમાં મોંઘવારી ઘટી નથી, મોંઘવારી દિવસે દિવસે મનમોહનસિંહજીની સરકારના વડપણમાં વધી છે અને આજ ગરીબ માનવીનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. અમારી ગૃહિણીઓ આજે એમના આંસુથી રોટલી શેકે છે. આ પ્રકારની દુર્દશા જ્યારે દેશવાસીઓની કરી હોય, એફડીઆઈની આ દેશની અંદર લાવવાની કોઈ જરૂરિયાત જ નથી. કારણ આપણા દેશના સામાન્ય વેપારીઓ, મછવારાઓ અને નાના ઉત્પાદકો આ બધા ઘટકોને સીધી એની માઠી અસર પહોંચવાની છે. 51% એફડીઆઈ ઘુસાડવાની પાછળનું લોજિક સમજાતું નથી. એ જ રીતે ડીઝલના ભાવ વધવાના કારણે પણ આપણી અર્થવ્યવસ્થાને ખોરંબે પાડી દે એ પ્રકારની નીતિ જ્યારે કોંગ્રેસ દ્વારા ચાલતી હોય, અમારી માંગ છે કે પ્રધાનમંત્રીએ આ પ્રકારના ભ્રષ્ટાચાર એના વડપણ હેઠળની સરકારમાં થતા હોય તો નૈતિકતા દાખવીને રાજીનામું આપવું જોઈએ અને એફડીઆઈને ભારતમાં ઘુસાડવાનો નિર્ણય રદ થવો જોઈએ. એ જ રીતે મોંઘવારી કંટ્રોલ કરવા માટે જે ભાવ વધારો કર્યો છે રાંધણ ગેસ અને ડીઝલમાં, આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. રાજકોટ પણ સંપૂર્ણ બંધ છે અને અમારા વોર્ડ નંબર 19ના બધા કાર્યકરો વોર્ડ નંબર 19માં ઘૂમી ફર્યા છે. બધે જ વેપારીઓ સામેથી સહકાર આપે છે અને વેપારીઓ કહે છે કે આ નવા મોલને આવવાને કારણે વેપારીઓને નવી નોકરી નહીં મળે, પરંતુ જે વેપારીઓ પોતાનો ધંધો લઈને બેઠા છે એ વેપારીઓને નોકરીએ રહેવું પડશે અથવા તો એ લોકોની રોજીરોટી છીનવાઈ જશે. અને આટલી બધી મોંઘવારી છે, એમાં પાછા ડીઝલના ભાવ જે કેન્દ્ર સરકારે વધાર્યા છે એને કારણે આમ આદમીની જે પરેશાની છે એ ખૂબ વધશે. અમને આ બંધના જે એલાન આપ્યું છે એમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે, લોકો ખૂબ સ્વયંભૂ રીતે જોડાય છે અને લોકોનો પણ અમે આભાર માનીએ છીએ. મોરબી નજીકના લજાઈ ગામે વિદ્યાર્થીઓએ ભારત બંધના એલાનમાં જોડાઈને નવતર વિરોધ કર્યો. ભારત બંધના એલાનમાં ગુજરાતની મોટા ભાગની શાળા કોલેજો જોડાય છે, ત્યારે લજાઈ ગામની જ્ઞાનજ્યોત વિદ્યાલય દ્વારા છાત્રોમાં ખરા અર્થમાં મોંઘવારી, અન્યાય અને ભ્રષ્ટાચાર જેવા રાક્ષસો સામે જાગૃતતા આવે તે માટે કોઈ પણ પક્ષનો વિરોધ કર્યા વગર મોંઘવારીના રાક્ષસનું પુતળા દહન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગ્રામજનોને પણ મોંઘવારી સામે અને ભ્રષ્ટાચાર સામે જાગૃત થવાની અપીલ કરી હતી. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે ભારત માટે મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા પણ પડકારરૂપ છે, ત્યારે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓએ આ અંગે જાગૃતતા આવે તે માટે બંધના એલાનમાં માત્ર જોડાવાને બદલે આ કાર્યક્રમ યોજવા જોઈએ. તે ખરેખર શાળાના બાળકો દ્વારા કરાયેલો ખરા અર્થમાં વિરોધ છે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી પક્ષો દ્વારા મોંઘવારી અને એફડીઆઈના વિરોધમાં અપાયેલ ભારત બંધના એલાનમાં ગોંડલ પણ જોડાયું. કેન્દ્રની યુપીએ સરકારના રાંધણ ગેસના બાટલા પરની સબસિડી ઘટાડવા અને એફડીઆઈ મુજબ વિદેશી રોકાણકારોને છૂટ આપવાની બાબતના વિરોધમાં ભાજપ તેમજ સાથી પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું,
જે અંતર્ગત આજે વહેલી સવારે ગોંડલમાં અમુક બજારો ખુલ્લી જોવા મળતી હતી, પરંતુ ભાજપના આગેવાનો બજારમાં ફરી લોકોને બંધના એલાનમાં જોડાવા અપીલ કરતા બજારો ફટાફટ બંધ થઈ ગઈ હતી. જોકે છેવાડાના વિસ્તારોમાં અમુક બજારોને બાદ કરતા સમગ્ર ગોંડલમાં બંધને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. અહેવાલ દેવાંગ ભુજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. આજે ભાજપ તેમજ સાથી પક્ષો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનના પગલે વીરપુર સજ્જડ બંધ. કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા રાંધણ ગેસના સબસિડીમાં મુકાયેલો કાપ, ડીઝલનો અસહ્ય ભાવ વધારો અને એફડીઆઈમાં વિદેશી મૂડી રોકાણકારોને છૂટ આપવાના વિરોધમાં ભાજપ તેમજ સાથી પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનના પગલે રાજકોટ શહેર અને જિલ્લાના અનેક ગામોએ આજે બંધ પાડ્યો હતો, જેમાં વીરપુર શહેરના ભાજપના આગેવાનોની અપીલને ધ્યાનમાં લઈ વીરપુરવાસીઓ પણ જોડાયા હતા અને શાળા કોલેજો બંધ રખાયા બાદ સ્વેચ્છાએ પોતપોતાના ધંધા રોજગાર પણ બંધ રાખ્યા હતા અને કેન્દ્ર સરકાર પર રોષ વર્તાવ્યો હતો. અહેવાલ કિશન મોરબિયા, 7 ન્યૂઝ, વીરપુર. કેન્દ્ર સરકારના અણઘડ નિર્ણયો અને વધતી જતી મોંઘવારી મામલે ભાજપ દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે જેતપુર સજ્જડ બંધ. ભાજપ અને સાથી પક્ષો દ્વારા અપાયેલા બંધના એલાનને જેતપુરમાં જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો. જેતપુરના ધારાસભ્ય જસુબેન કોરાટ તેમજ અન્ય આગેવાનોની અપીલને ધ્યાનમાં લઈને આજે જેતપુર શહેર સ્વયંભૂ બંધમાં જોડાયું હતું અને બંધમાં જોડાઈને લોકોએ કેન્દ્રની યુપીએ સરકાર પર રોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના બાટલા પરની સબસિડીમાં ઘટાડો કરાતા અને માત્ર 6 સિલિન્ડર પર જ સબસિડી આપવાના નિર્ણયથી ગૃહિણીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા દુંદાળા દેવનું ભક્તિભાવપૂર્વક પૂજન, મૂર્તિની આસપાસ પ્રદક્ષિણા કરતા ઉંદરો. સ્વસ્તિ શ્રી ગણનાયકમ ગજમુખમ મોરેશ્વરમ સિદ્ધિદમ. શહેરના યુનિવર્સિટી રોડ પર આલાપ એવન્યુ પાસે આવેલા જેકે ચોક નજીક શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. શહેરભરમાં ઉજવાતા ગણેશ ઉત્સવમાં આ આયોજન અદકેરું છે, કારણ કે અહીં રોજ રાત્રે આરતી સમયે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ પાસે ગણેશજીની અતિ પ્યારા એવા ઉંદરો પ્રદક્ષિણા કરતા જોવા મળે છે અને આ અનેરા દર્શનનો લાહવો લેવા રોજ આરતી સમયે લગભગ 5,000 માણસો દર્શનનો લાભ લે છે. આ ઉપરાંત રોજે રોજ અવનવા કાર્યક્રમો તો ખરા જ, જેમાં સત્યનારાયણની પૂજા, લોક ડાયરો, પાણીપુરી સ્પર્ધા, લાડુ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શિવશક્તિ યુવા ગ્રુપના શ્રી જેકે જાડેજા તેમજ શ્રી બલરાજસિંહ રાણા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
કરવાનું આયોજન. અને અમારી પાસે ઉંદર છે. અમે આની પહેલાં જે પહેલી વાર જ્યારે કર્યું હતું ત્યારે અમારી પાસે 3 ઉંદર હતા. આ વખતે અમારી પાસે 50 છે. એનાથી વધારે છે. બધા માગવા આવે એ લોકો કે બીજા ગણેશ ઉત્સવ કરતા હોય એ લોકો એમને કે અમને આપો, અમે કોઈને આપતા નથી. કે અમે આ લોકોને વર્ષ દિવસથી સાચવતા હોય, 3 વર્ષથી અમે સાચવી, એટલે અમે કોઈને આપતા. અમે આ ગણેશ ઉત્સવ બધા આજીવન સોસાયટી મળીને બધા ભેગા સાથે કરી છીએ. અને એમાં અમે રોજે રોજ કાર્યક્રમ રાખ્યા છે. એમાં કાર્યક્રમમાં એવું છે કે એક દી પાણીપુરી સ્પર્ધા રાખી છે બહેનો માટે, એક દી લાડુ સ્પર્ધા રાખી છે ભાઈઓ માટે, લોક ડાયરા છે, શ્રીનાથજીની ઝાંકી છે, તેવા મોટા મોટા પ્રોગ્રામો અમે રાખેલા છે રોજે નવા. અને અમે આ બધું જે ફંડ થશે એ અમે ગાયો માટે ઘાસચારાનું એનું કરવાના છીએ. પ્લસમાં કોઈ ગરીબ ઘરના હશે દીકરીઓ તો એને પરણાવવાનું છે, લગ્ન કરવાનું છે, અમે એ કરવાના છીએ. એવું અમે આયોજન કરી છીએ. અને ગ્રુપના અમે આસુબાજુની સોસાયટી બધા ગ્રુપના યુવાનો મળીને કરી છે આયોજન. અને અમારે દર વર્ષે માણસો વધતા જાય. દરરોજ આરતીમાં 5000 થી 10,000 માણસો આવે છે. અને આજુબાજુના અમને બધા એમ કે તમે કરો છો, બહુ સારું કરો છો. અને રાજકોટમાં બધા એમ કે તમારા બધા કરતા સારું કરો છો. અને બધાનો સાથ સહકાર મળે છે આજુબાજુ સોસાયટીનો બધાનો અમને. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbond Cement, bonding nation. લ્યો આવી ગયો આસો માસ. આસો માસ? હા, આસો માસ એટલે નવરાત્રીનું પર્વ. અને નવરાત્રીના પર્વમાં દાંડિયા રમવાની મજા. અને દાંડિયા રમવાની મજા તો બસ નુપુર નવરાત્રી મહોત્સવમાં. અરે જુઓ, લીલીછમ હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડમાં રમવાની મજા તો કંઈક અલગ જ છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ. અને હા, લાખોના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ. આવો રમીએ રાસ, નુપુર ગ્રુપ સંગાત. અમારું સરનામું નોંધ કરી લેશો. 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ. આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 9824735320 અને 9904001110. પધારો ત્રિકોણ બાગ. ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમનું ભક્તિસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. સતત 13 વર્ષથી ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન આયોજન ત્રિકોણ બાગ કા રાજા. શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ. પધારો ત્રિકોણ બાગ. તારીખ 19 થી 29 સપ્ટેમ્બર રાજકોટના હાર્દસમા ત્રિકોણ બાગ ખાતે. ત્રિકોણ બાગ કા રાજા. સંપૂર્ણ સાર્વજનિક અને લોક ભાગીદારીથી થતું શ્રેષ્ઠ આયોજન એટલે ત્રિકોણ બાગ કા રાજા. ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમ દ્વારા રાજકોટ વાસીઓ માટે દુંદાળા દેવ શ્રી ગણપતિની ભક્તિ વંદનાનું ભાવસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરાઓ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક કાર્યક્રમોની વણઝાર. જીમીભાઈ અડવાણી અને તેમની ટીમ આપને આવકારે છે. પધારો ત્રિકોણ બાગ ખાતે. તારીખ 19/9 થી 29/9. ત્રિકોણ બાગ કા રાજા. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98 250 78 997 92 277 77 72 રાજકોટ. કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો.
વાવાઝોડું કોઈને ના છોડો. સજની રે હો 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 મને સપના સેઠો પુરુષ તું મારા સૂરજના નામ. ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ. સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ. આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી, 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર, મોબાઈલ 98 257 94 12. રાજકોટ નજીકના કસ્તુરબા ધામ ત્રંબા ખાતે પ્રથમવાર ગણેશ ઉત્સવનું આયોજન. ગુજરાતભરમાં વર્ષોથી ગણપતિ ઉત્સવ ભાવભેર ઉજવવામાં આવે છે, પરંતુ રાજકોટની ભાગોળે આવેલા કસ્તુરબા ધામ તરીકે ઓળખાતા ત્રંબા ગામમાં આ વર્ષે પ્રથમવાર જ શ્રી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવની ઉજવણી માટે ગજાનંદ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ રહી છે, તેમજ ગામ લોકોનો પણ પૂરો સહકાર મળી રહ્યો છે અને આ લોકો ગણપતિની ભક્તિમાં લીન થઈ રહેલા દેખાય છે. ત્રંબામાં યોજાયેલા ગણેશ ઉત્સવમાં પણ રોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહેવાલ GN જાદવ, 7 ન્યૂઝ, કસ્તુરબા ધામ ત્રંબા. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને જગવિખ્યાત કહી શકાય તેવા તરણેતરના મેળામાં માનનીય મુખ્યમંત્રી શ્રીની હાજરી, સજ્જડ પોલીસ બંદોબસ્ત. સૌરાષ્ટ્રભરમાં યોજાતા લોકમેળાઓમાં સૌથી વધુ લોકપ્રિય કહી શકાય તેવા તરણેતરના મેળામાં મહાલવા માટે સૌરાષ્ટ્ર ગુજરાત તો ઠીક, પરંતુ વિદેશથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે. આજે આ લોકમેળામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાજરી આપી હતી. આવતીકાલે આ મેળાનું સમાપન થશે. આજે આ મેળામાં હાજરી આપવા આવેલા શ્રી મોદી પહેલા પ્રવાસન વિભાગની મુલાકાત લીધા બાદ ખાસ આ તરણેતરના મેળામાં જ યોજાતા ગ્રામીણ ઓલિમ્પિકને નિહાળ્યો હતો અને બાદમાં માનવ મેદનીને સંબોધન કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી શ્રીની સાથે ભાજપના અગ્રણીઓ શ્રી IK જાડેજા, વજુભાઈ વાળા તેમજ કિરીટસિંહ રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ હિતેશ રાઠોડ સાથે સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, તરણેતર. And we were surprised about this kind of organization, and the reason that we are here because we heard about your umbrella festival in Italy, and we are very interested in festival around the world, and so we hope that it will satisfy our expectations. Okay, tell me about some Gujarat. Gujarat, we just arrived the day before yesterday, and we visited Palitana. That was beautiful, and then the last night we slept in Gondal, and we visited the palaces in Gondal, and now we are here. We think that Gujarat is very interesting, as not touristic as other states in India, and we are looking for authentic people, festival, and traditional and not touristic. Okay, where are you from and what's your name? My name is Giancarlo Meoni. I'm the tour leader of this group, and we are from Italy. And I come from Milan, but some people come from Rome, from other towns in North. આજે ઋષિ પાંચમ નિમિત્તે રાજકોટ નજીકના કસ્તુરબા ધામ ત્રંબા ખાતે મેળાનું આયોજન, ભાવિક ભક્તોની ભીડ. રાજકોટ નજીક આવેલા કસ્તુરબા ધામ ત્રંબા ખાતે આવેલા ત્રંબકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ઋષિ પંચમીના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
કસ્તુરબા ધામ ત્રંબા ખાતે 3 નદીઓનો સંગમ હોવાથી આજના દિવસે અહીં સ્નાન કરવું હિન્દુ સંસ્કૃતિ મુજબ અતિ પવિત્ર ગણાતું હોય આજે ભાવિક ભક્તો અહીં સ્નાન કરવા ઉમટી પડે છે। ત્રંબા ગામના કાનુડા મિત્ર મંડળ દ્વારા લોકમેળામાં આવતા તમામ યાત્રિકો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ મેળામાં વ્યવસ્થા જાળવવા માટે પણ કાનુડા મિત્ર મંડળના કાર્યકરો મદદરૂપ થાય છે। અહેવાલ GM જાદવ, 7 ન્યૂઝ, કસ્તુરબા ધામ ત્રંબા। વર્ષની જેમ આ વર્ષે પણ એક રુચિ કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમજ આ ત્રંબા ગામની અંદર ત્રંબકેશ્વર મહાદેવની મંદિરની અંદર આપણે ચા પાણી તેમજ ફરાળનું પણ આયોજન કરેલ છે તેમજ આ વર્ષે પાણી ઓછું નદીમાં પાણી ન હોવાથી થોડીક મુશ્કેલી પણ પડી છે પણ માણસો તો બહેનો એટલી પણ આ મેળાની અંદર આવેલ છે અને ધાર્મિક મેળાની ઉપલેટા નજીકના ઢાંક ગામે ઇન્દિરા આવાસ યોજનામાં ગેરરીતિ સાબિત થવા છતાં તંત્ર દ્વારા પગલાં નહીં લેવાતા દલિત આગેવાનો ઉપવાસ પર, ઉગ્ર આંદોલનની ચીમકી। ઉપલેટા નજીકના ઢાંક ગામે ઇન્દિરા આવાસ યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી હતી જે ગેરરીતિ સાબિત થઈ જવા છતાં પણ એક ડીડીઓ, એક સરપંચ, એક મંત્રી, મદદનીશ એન્જિનિયર, એક ગ્રામ સેવક અને 3 વિસ્તરણ અધિકારીની સંડોવણી હોવાનું ખુલ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા ઢાંક ગામના દલિત આગેવાનો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્રતિક ઉપવાસ પર બેઠા છે। આ દલિત આગેવાનોની મસ્કરી સમાન બનાવ જોઈએ તો તેઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા માટેની મંજૂરી માંગતા તંત્ર તરફથી એવો જવાબ મળ્યો કે હાલમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તંત્ર વ્યસ્ત છે, આ કાર્યક્રમ પૂરો થયા બાદ તમે ફરીથી અરજી મોકલશો તો શું આઝાદ ભારતના આઝાદ નાગરિકને પોતાની રજૂઆત કરવાની આઝાદી પણ હવે આ રાજ્યમાં રહી નથી કે શું? આગેવાનો તારીખ 15 થી ધરણા પર બેઠા છે અને જો આગામી 8 દિવસમાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે કારણ કે ઢાંક ગામે ઇન્દિરા આવાસ યોજનામાં જે ગેરરીતિ આચરવામાં આવી છે તે કોઈ કાળે સહન થઈ શકે તેમ નથી। ઘણા ક્વાર્ટર્સોને માત્ર કલર કામ કરી પૂરેપૂરું વળતર મેળવાયું છે તો લાગતા વળગતાઓને એક જ ઘરમાં 2 ક્વાર્ટર ફાળવવામાં આવ્યા છે જેમાં પતિ પત્ની બંનેને અલગ અલગ સહાય મળેલ છે। જેમની પાસે બીપીએલ કાર્ડ નથી તેમને પણ સહાય મળી છે તો જેને બીપીએલ કાર્ડ છે તેઓ સહાયથી વંચિત છે અને આ તમામ ગેરરીતિ સાબિત પણ થઈ ચૂકી છે અને તેમાં 7 અધિકારીઓ અને 1 પદાધિકારીની પોલ પણ ખુલી જવા છતાં તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય ન લઈ કાર્યવાહી નહીં કરાતા અંતે દલિત આગેવાનોએ ધરણા પર ઉતરવું પડ્યું છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। મારું નામ ગુગલ ભરત માધવજી। ઢાંક ગામમાં આવાસ યોજનાઓમાં ગેરરીતિ થયેલ તેમાં 7 અધિકારી અને 1 પદાધિકારી દોષિત ઠરેલ તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવતા નથી તેના હિસાબે અમે સત્યાગ્રહ પર બેઠેલા છીએ। કઈ રીતના ભ્રષ્ટાચારી તરીકે સાબિત થયેલા છે? ઘણા લોકોને બીપીએલમાં આડાવડા ટપાડેલા છે, ઘણા લોકોને બીપીએલમાં નામ નથી અને ઘણા લોકોને એક ઘરના વ્યક્તિઓને 2 ને સહાય ચૂકવવામાં આવેલ છે અને ઘણાને રિપેરિંગ કરી અને કલર મારી અને પીછડા મારી અને નવા રિપેરિંગમાં બતાવેલા પૂરી સહાય લીધેલી। ઇન્દિરા આવાસ યોજનામાં બીજી કોઈ ગેરરીતિ હતી? ઇન્દિરા આવાસ યોજનામાં એમ તો માહિતી તો મેં ઘણી બધી માંગેલી, સરદાર આવાસ, આંબેડકર આવાસ, પણ તેની તપાસ જ નથી આવી। જે દોષિત ઠરેલા છે અધિકારી અને પદાધિકારી એના વિરુદ્ધ પગલાં ભરાવા જોઈએ। ગોંડલ શહેરમાં દુંદાળા દેવ ગણપતિની સ્થાપના હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। અનેક વિસ્તારોમાં શોભાયાત્રા બાદ સ્થાપના। ગઈકાલ તારીખ 19 થી સમગ્ર દેશમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો છે
ત્યારે સંસ્કાર નગરી ગણાતા ગોંડલ શહેરમાં પણ ઠેક ઠેકાણે ગણપતિજીની મૂર્તિની શોભાયાત્રા બાદ સ્થાપના કરવામાં આવી છે. આ ગણપતિ ઉત્સવ આગામી તારીખ 29મી સુધી ચાલશે અને 29મી તારીખે ગણેશ વિસર્જન બાદ આ ઉત્સવનું સમાપન થશે. ગોંડલ શહેરમાં સ્થપાયેલા દુંદાળા દેવના દર્શને વિદેશી સહેલાણીઓ પણ આવી પહોંચ્યા હતા અને આ ધાર્મિક ઉત્સવની મહત્વતા વિશે જાણકારી મેળવી હતી અને પ્રેમથી દુંદાળા દેવને નમન કર્યા હતા. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. We come from Italy, from north and central part of Italy. We are 13 people. We are tourists, and we are here mainly for the Tarnetar festival that is starting today. We are going to Tarnetar, and we were visiting the Ayurved pharmacy, and we met your procession for the Ganesh festival, and we were lucky and very happy to participate to your festival. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.